અને મહત્વના સમાચાર ઉપર નજર કરીશું। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અધવચ્ચે અટકેલા ટેન્કરને લઈને હવે એક નવો વિવાદ સામે આવ્યો છે। બ્રિજ પર લટકેલા ટેન્કરના માલિકની કરમની કઠણાઈ। 9 દિવસ બાદ પણ બ્રિજ પર લટકેલા ટેન્કરને નીચે નથી ઉતારી શક્યું આ તંત્ર। તંત્રના વાંકે ટેન્કર માલિક રમાશંકર પાલ કે જે કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે। વીટીવી ન્યૂઝ સમક્ષ ટેન્કર માલિકે પોતાની વેદના વ્યક્ત કરી। 40 લાખ રૂપિયાની લોન લઈ મેં ટેન્કર ખરીદ્યું છે તેમણે કહ્યું। બ્રિજ પરથી ટેન્કર ઉતારવામાં તંત્ર કોઈ જ મદદ નથી કરી રહ્યું। અંકલેશ્વરથી હું આણંદ અને વડોદરાની કચેરીઓના ધક્કા ખાઈ હવે થાકી ગયો છું। એ પણ કહ્યું કે ટેન્કર જલ્દીથી ઉતારી દેવામાં આવે અથવા તો નીચે પાડી દેવામાં આવે। ત્યારે હવે ટેન્કરને કોઈ ઉતારો ટેન્કર માલિક પણ તે કહી રહ્યા છે, કારણ કે કચેરીના ધક્કા ખાઈ ખાઈને તેઓ થાકી ગયા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના આટલા દિવસો વીતી ગયા તેમ છતાં અહીંયા તંત્રની કાર્યવાહીને લઈને સવાલ ઉઠી રહ્યા છે। તંત્રને રજૂઆત કરી ટેન્કર માલિક થાકી ચૂક્યા છે। ટેન્કર માલિકે પોતાની આ વેદના વીટીવી ન્યૂઝ સમક્ષ જણાવી હતી। તેમની આ કરમની કઠણાઈ કહો કે પછી તંત્રની કામગીરી 9 દિવસ થઈ ચૂક્યા છે, ત્યારબાદ પણ બ્રિજ પર જે ટેન્કર લટક્યું છે એને તંત્ર હજુ સુધી નથી ઉતારી શક્યું। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બ્રિજના એક છેડા ઉપર જે લટકી રહેલું ટેન્કર છે એના ટેન્કર માલિક અત્યારે 2 જિલ્લાના ધક્કા ખાઈ રહ્યા છે। ઘટનાને 8 દિવસ થવા આવ્યા। રમાશંકર જે ટેન્કરના માલિક છે અંકલેશ્વરથી વડોદરા અને આણંદ જિલ્લા પ્રશાસનના ધક્કા ખાઈ રહ્યા છે। એમનું ટેન્કર કેવી રીતે નીચે ઉતરશે એક સવાલ ઉભો થઈ રહ્યો છે। હવે એમની પણ ધીરજ ખૂટી છે, કારણ કે રેસ્ક્યુ ઓપરેશન પણ પૂરું થઈ ગયું છે। રમાશંકરભાઈ, શું કહો છો? શું સ્થિતિ છે? ક્યાં ક્યાં તમે કેવી રીતે ધક્કા ખાધા? અત્યારે તંત્ર શું કહી રહ્યું? શરૂઆતમાં તો આપણે પીઆઈના કોન્ટેક્ટમાં હતા કે તમે ખાલી બેસો, તમારી ગાડી કાઢીને આપી દઈશ। હવે છેલ્લા 3-4 દિવસથી પછી એ કહે કે હવે મામલતદારમાં આઈની ટીમ છે અને કલેક્ટર સાહેબ એનું વિષય છે, આપણેથી નહીં ઉતરાય। પછી હું કહે ચલો કલેક્ટર સાહેબ પાસે અરજી આપીને બરોડાવાળા કહે કે મારા સાઈડથી નહીં ઉતરે, તમે આણંદ જાઓ। આણંદ કલેક્ટર ઓફિસમાં અરજી આપ્યું। કલેક્ટર સાહેબ સાથે મારી વાત પણ થઈ। એ મને એવું કીધું કે હવે મારા રીતે બધું પ્રયાસ કરી લીધા છે, હવે ઉતરે કે મારે આર્મી જોઈ લીધું, એલએનટી ટીમ જોઈ લીધું, બધી મારી જે એજન્સીઓ હતી જોઈને ગઈ છે। હવે મને લાગતા નહીં તમારું ટેન્કર ઉતરી જાય। તો મને એવું છે સાહેબ, મારો ગાડીના 40 લાખની એના ઉપર લોન છે અને 1,85,000નો હપ્તો છે મહિનાની। હવે બેંક વાળા એવું કહે કે તમારે હપ્તો તો ભરવું પડશે, और ઇન્સ્યોરન્સ વાળા એવું કહે કે જે સુધી તમારી ગાડી નીચે નહીં પડે તો વીમો નહીં પકાવી નાખો। હવે મારા ગાડી ઊભી જ છે, ગાડી કમાય તો જ વીમો ભરું। ડ્રાઈવર પર મારો જે છે બચી ગયા છે એ પણ સેફ છે, હવે ઠીક છે, પણ આના પગાર તો મારે ભોગવું પડશે। હવે આ કોના પાસે મારી ગાડી કાઢીને આપશે તો મારો કઈ આગળ કામ બચશે ને મારે તો ઈએમઆઈ તો ભરવું જ પડશે। ઈએમઆઈ વાળા તો એમ જ કઈ કન્ડિશનમાં નથી તમે નહીં ભરવાની। શું કહો છો? આ સ્થિતિ એક ટ્રક લટકતી છે, કેવી રીતે ઉતરી શકે? તમારી જોડે કોઈ ઉપાય છે અથવા તો તંત્ર ઉતારી દે તો જ ઉતારે? તો તે લોકો જવા નહીં દેતા। એ પ્રશાસન કે તમારે રેસ્ક્યુ કરીને આપો, જે રીતે બધા નીચેથી કરું છું ક્રેન બોલાવીને તમારું બી કરીને આપીશ, પણ અત્યાર સુધી મારું કશું તેવું નહીં। ગાડી મારી હાલની તારીખમાં ત્યાં હજુ લટકેલી છે। હવે આ પ્રશાસનની જવાબદારીથી કઈ રીતે કાઢશે કે નહીં કાઢશે? સમય બગડી રહ્યો છે તમારે? સમય બગડી રહ્યો છે મારો રોજનો એનો ખર્ચો છે જે ગાડીને પેપરનો ખર્ચો રોજ છે 2 થી 3 હજાર નેશનલ પરમિટ ગાડી છે મારી, એના વીમો ખર્ચો એ જે પેપર તો મારે ચાલુ જ રાખવું પડશે। વીમા વાળાને જે મારે કાલે ઉઠીને કઈ થાય એ તો મારે તો રિન્યુ કરવું પડશે એક્સપાયર થાય તો। હાલના કન્ડિશન મારું બધું પેપર બધું ગાડી કમ્પ્લીટ છે, કશું એની છે નહીં। હવે આ વીમો વાળા એવું કે પડશે તો જ આપીશ, બેંકે એમાં મારે ભરવાની છે। આ લોકો 10 દિવસથી લટકાઈ રહ્યા છે। 2 જિલ્લામાં છે, તમારો ભાગ જે છે આણંદ બાજુનો છે, તો તંત્ર તમને ધક્કા ખવડાવી રહ્યું છે એવું લાગી રહ્યું છે? એવું કઈ મને એવું નહીં કહેતા। એ મને બરોડાવાળા એવું કીધું, મામલતદાર મેં કહે કે રસ્તો તે બાજુ છે, તમારી ગાડી પેલી બાજુ અટકેલી છે, એ લોકો કાઢશે। અને અહીંયા આવો તો પેલા આનંદ વાળા કહે કે ભાઈ રેસ્ક્યુ કામ બધા એને હોપેલા છે, એની ટીમો છે આરએમબી ની, એ લોકો કરશે। હવે કોના પાસે જવાનું? શું વિનંતી છે તંત્ર ને સરકાર? તંત્ર મારે એવું છે કે મારી ગાડી જે છે એનો નિકાલ કરે, આ તો કાઢીને આપી દે નહીં તો પાડી દે, જે કરવું હોય મારો ગાડીનો નિકાલ કરે। કે મારે એમ જ પાડી દેશે તો વીમો પાકશે, કાઢી આપશે તો મારું કામ ચાલુ થઈ જાય। અને એના પર છે કઈ રીતે કરશે?